धनी रामदेव जी महाराज की जय। द्वारिकाधीश की जय। नकलंकी नाथ की जय। श्री बजरंगी बाला की जय। श्री दशनाम्बे की जय। नवनाथ चौरासी सिद्धों की जय। श्री परमनाथ पीर की जय। श्री दान की गए महाराज की जय। रुद्रेश्वर महादेव की जय। श्री बिड़भंजन महादेव की जय। सदगुरु श्री राम लक्ष्मण दास बाबा की जय। सदगुरु श्री भजन प्रकाश आनंद गिरी जी बाबा की जय। पूज्य श्री कांदास बाबा की जय। पूज्य श्री नारायणानंद बाबा की जय। सर्वे शक्ति मात की जय। श्री हिंगड़ाज मात की जय। श्री निर्वाय मात की जय। श्री पूर्वाय मात की जय। भारत माता की नमः पार्वती पतये हर 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 शब्द उच्चारण हे मां सरस्वती मती आपजो।
અક્ષર મેળવજો ગુણ ગાવો દિવસ ને રાત સદાઈ ભવાની રહો ગુણેશ પંચદેવ મળી રક્ષા કરો ઓ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ શીશ નમાવે એમ આવા દેવ ગુણેશ મળે પણ મોંઘા ભાવે ગુરુની પ્રથમા પાળશે ગુરુ 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 એની પ્રથમા પાળશે કરે સદગુરુની સે આ ઘર સુધી રહે જો ગુરુજી માં એકતા આવીને એકતા મનુષ્ય નહીં પણ દેવ સદગુરુ સેવા સોયલી મુશ્કેલ મુશ્કેલ બહુ મુશ્કેલ નટ ચાલે જેમ દોર પર એવો છે આ બધો ખેલ સકળ સૃષ્ટિના સંતના ચરણો નો છુદાસ હે દાસ અનુભવ 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 ચક્ષુ આપજો કરવાણી પ્રકાશ પાર્વતી જલ જીલન ચલી નારી નવલાવેશ અગન મેલ ઉતારીને તેના ઘડિયા ગુણેશ તેના ઘડિયા ગુણેશ ઘડિયા ગુણેશ એવા ગજાનંદ દાદા આપણી ભારતીય સંસ્કૃતિ
આપણા દેશની પરંપરા, આપણો વૈદિક સનાતન ધર્મ, સાધુ સંતો, ઋષિ મુનિઓ, ભક્તો, સુરવીરો, દાતારો જે દેશની અંદર સંસ્કૃતિને મજબૂત કરવા માટે, ધર્મના રસ્તે હાલવા માટે મહાપુરુષોએ અથાગ મહેનત કરી અને જે પ્રણાલિકા ગોઠવી છે, જે સંસ્કારો આપ્યા છે, જે સંસ્કૃતિને સારા વિશ્વની અંદર વંદનીય છે, અને એક દિવસ ને એક દિવસ સાધુ સંતો, ઋષિ મુનિઓ, મહાપુરુષોના બતાવેલા રસ્તે સારા વિશ્વને હાલવું પડે. કારણ કે આ સંસ્કૃતિ એટલી મહાન છે આપણી. આપણે ત્યાં માણસનો જન્મ થાય ત્યારથી લઈ અને આ ફાની દુનિયા છોડી, આ નાશવંત શરીર છોડી અને આપણે વચ્ચેથી જે આત્મા વિદાય લે, એની પાછળ જે ક્રિયાકર્મ કરવામાં આવે એવા આપણે ત્યાં 16 સંસ્કારો બતાવ્યા છે. માણસનો જન્મ થાય ત્યારથી લઈ એમનું નામકરણ વિધિ થાય, એમની છઠ્ઠી થાય, એના બાલમવાળા ઉતરે, એમ યજ્ઞોપવિત ધારણ કરે. આપણી હિન્દુ સંસ્કૃતિ, વૈદિક ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ. પછી એના લગ્ન થાય અને છેલ્લે આ જીવાત્મા અહીંથી આપણી વચ્ચેથી વિદાય લે, પછી છેલ્લે એની અંતિમ ક્રિયા કરવામાં આવે. તો એવા આપણી વચ્ચેથી 5, 25, 50 કબીર સાહેબે કીધું ને, એક દિન જીવો તમે 2 દિન જીવો, જીવો જીવો વર્ષ હજારા. કબીર સાહેબ કે છતાં પણ એક દિવસ મરણની આશા, ખાખ મેં ખપી જાના, બંદા માટી में मिल जाना, मत करो अभिमाना, एक दिन पवन से उड़ी जाना. માણસ બળી ગયા પછી એની રાખ પવનની હારે ઉડી જાય, અને એ રાખ પણ રહેતી નથી આ દુનિયામાં. અને છતાં માણસ, એ જ આપણી અજ્ઞાનતા કે આપણે હું કાંઈક છું, હું કાંઈક છું, એવી અજ્ઞાનતામાં 50 વર્ષ, 60 વર્ષ કે 70 વર્ષની જે જિંદગી મળી હોય, પૂરા 100 વર્ષની ભલે જિંદગી મળી હોય, પણ મિથ્યા અભિમાનમાં કાંઈ પણ સમજ્યા વગર માણસ પોતાનું જીવન એમને પૂરું કરી દે. નકર જે જીવન મને અને તમને મળ્યું છે અમૂલ્ય છે, એનો એટલો બધો મહિમા છે. સંતો મહાપુરુષોએ અને વેદ શાસ્ત્ર પુરાણે તો એટલો બધો એનો મહિમા ગાયો છે કે આ તો ભાગે મળ્યો છે. મનુષ્ય જન્મ વારે વારે નહીં મળે. સતારશા બાપુ કે ભજન કરવા માટે મળ્યો છે, અને પાછો વારે વારે નથી મળતો. બહુ 184 ફેરા ફેર્યા પછી અંતે બધાય ગુનાઓમાંથી જ્યારે આપણે મુક્તિ થઈ જાય, અને એ ઉપરાંત પરમાત્માને આપણી ઉપર દયા આવે કે આને એક વખત મનુષ્ય બનાવું, અને એમાં પોતાનું સત્કર્મ કરી અને પોતાનો આ જીવન સુધારી અને પોતાનું આત્માનું કલ્યાણ કરી લે. એટલે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. એ જન્મ એટલો બધો દુર્લભ છે કે દેવતાઓ પણ એમની આશા રાખે છે કે એક વખત પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ મળે. એટલે એવા આપણી વચ્ચેથી એક રૂપીબેન, એમનો આત્મા, જીવાત્મા આપણી વચ્ચે રહી. આ બધો સંસાર છે એ ઋણાનું બંધન છે, લેણ દેણનો સંબંધ છે, અને એના હિસાબે આવવાનું જવાનું, અને જેટલો સમય આપણી હારે અહીંયા અંજર દાણા પાણી હોય આ દુનિયામાં ત્યાં સુધી જ રહેવાય છે. અને ત્યાર સુધી તમે ગમે એટલા, ઘણા માણસોને એટલી તકલીફ હોય તો છૂટવું હોય કે હવે તો આમાંથી છૂટી જવાય તો સારું, પણ એમ છૂટાતો નથી. અને ઘણા માણસોને એવું હોય કે ગમે એમ કરીને ભલે ગમે એટલો ખર્ચ આવે પણ આને આપણે જીવાડવો છે, પણ એમ જીવાતું નથી. જીવન એવું છે, હા, બસ એને તો સમજવાનું છે. બાકી નથી એને લાંબુ કરી શકાતું, નથી એને ટૂંકાવી શકાતું. ફિક્સ બીજા કેમ હોય આપણી, એવી રીતે જીવન છે, પણ અમૂલ્ય બહુ છે. એ જીવનને જો સમજી જાય તો
દેવોને પણ દુર્લભ છે. અને એમાંય આ અવની ઉપર આવી મૃત્યુલોકની અંદર આવે, ઉપરના લોક અને નીચેના લોક, ખાસ કરીને 14 લોક બતાવ્યા છે. ઉપરના 7, નીચેના 7, બરોબર વચ્ચે મધ્યમાં છે મૃત્યુલોક. નીચેથી પણ અહીં મૃત્યુલોક ઉપર આવે વાયા થવું પડે, ઉપરથી પણ જે આત્મા આવે એ અહીં મૃત્યુલોકમાં વાયા થવું પડે. અને એનું કારણ છે કે આ લોક એવો છે કે અહીંયા પરમાત્માએ એવી જોગવાઈ આપી છે કર્મ કરવાની, કર્મને પ્રાધાન્ય આપ્યું છે, એટલે માણસ ધારે તે કરી શકે. પોતાની મુક્તિ મેળવવી હોય તો મૃત્યુલોકમાંથી જ મેળવી શકાય. અને જો માણસનું પતન થાય નીચેના લોકમાં, અધોગતિમાં જાય તો એ પણ મૃત્યુલોકમાંથી જ. એટલે એવા એક આત્માની પાછળ આપણે આજે ઉત્તર ક્રિયા નિમિત્તે ભજન, ભોજન, સંત સાધુ દર્શન અને અત્યારે મહાન પુરુષોની જે વાણી, કે જે વાણી મહાપુરુષોએ અથાગ મહેનત કરી અને આપણને સત્યના રસ્તે હાલવા માટે, જેવી રીતે કોઈ પુલ તૂટી ગયેલો હોય, કોઈ રસ્તો ખરાબ હોય, કે આગળ કંઈક પણ તકલીફ હોય અને એરો માર્યો હોય, અથવા તેની અંદર પાટિયામાં સૂચના લખી હોય કે સાવચેત થઈ જાજો, એમ મહાપુરુષોએ સંતવાણી એટલે એક એરો મારેલો છે, એક સાવચેતી લખેલી છે કે ભાઈ આગળ જતા જતા આ સમય મનુષ્ય જન્મને એવો મળ્યો છે તો એમાં સાવધાન થઈ જાઓ, એમાં ચેતી જાઓ. દરેક કોઈ પણ વાણી લ્યો એમાં બસ આપણને જાગવાનું જ કીધું છે, ચેતવાનું જ કીધું છે, સમજવાનું જ કીધું છે. અને એ પણ માત્ર ને માત્ર માણસને જ, બીજા ઇતર જે જીવો છે, પશુ છે, પક્ષી છે, જનાવર છે, કોઈને નહીં. એનું કારણ કંઈક આપણે સમજવું જોઈએ કે આપણે કદાચ માણસ નહીં હોય, ભલે ઉપરથી માણસ દેખાતા હોય, પણ જે માણસના ગુણ હોવા જોઈએ આપણામાં નહીં હોય. એટલે મહાપુરુષો આપણને ટકોર કરે છે. અને ખાલીમાં ખાલી બીજું કાંઈ ન થવાય તો કાંઈ નહીં, માણસ થઈ જાય એટલે બસ. એટલે એવું મનુષ્ય જીવન આપણને મળ્યું છે. તો સંતવાણી રૂપી મહાન એવી ગંગામાં આપણે આજની રાત્રિ છે એ આત્માની પાછળ આપણે જાગરણ કરી, ભગવાનનું સ્મરણ કરી, અને એટલા આત્માઓએ હરિહર કર્યું અને એટલા આત્માઓ ભગવાનના સ્મરણમાં જોડાય. અને દરેકને મહાપુરુષોની વાણીથી આપણે જે કંઈ એનું પુણ્યનું ભાથું થાય એ ગયેલા આત્માને ચરણમાં આપણે સમર્પિત કરીએ એટલે એ આત્માની ગતિ થાય, એ આત્માની મુક્તિ થાય. એનું કારણ છે ભજન કર, ભજન કર, ભજનથી જ ભવ પાર છે, ભજન માટે જ પામ્યો તું આ મનુષ્ય તનો અવતાર છે. એટલે વધારે ચર્ચા નહીં કરતા આપણે ભજન તરફ જઈએ. અને આપણા મહાપુરુષોએ પ્રાચીન કાળથી આપણે ત્યાં એક નિયમ છે, કોઈ પણ કાર્યની શુભ શરૂઆત ગજાનંદ બાપાની સ્તુતિ વંદનાથી કરવામાં આવે. તો આપણે ગજાનંદ બાપાની સ્તુતિ કરીએ. પુત્ર
ગુણેશ નહીં મનાવો હે ગૌરીનો પુત્ર એ એવા ગૌરીનો પુત્ર દાદા ગુણેશ ને મનાવો મનાવો ધરતીના ધણી એ કોઈ પાર ન પાયો એ ન પાયો એ ન પાયો
ભાજી જમીન ને આસમાન એ કેવા મૂળ વિન તેમાં જમીન આસમાન જમીન નહીં આસમાન એ કેવા મૂળ વિન માન એ માન પૃથ્વીના માલિક ધરતીના ધણી એ કોઈ પાર ન પાયો એ ન પાયો એ ન ગગન મંડળમાં એ એક બાળ ખેલે એ ગગન મંડળમાં ગગન
શિખર પર શોભાજી નો ચેલો પંડિત દેવાયત બોલ્યા જીને સાધુ એ આવા શોભાજી નો ચેલો પંડિત દેવાયત બોલ્યા એ બોલ્યા
બધા આત્માઓ આપણે એક એવા આત્માની પાછળ મળ્યા છે એટલે હમણાં અહીંયાથી મને કહેવામાં આવ્યું છે એટલે પૈસા અહીંયા મૂકવાની બંધ રાખેલ છે એટલે બધા પ્રેમથી ભજન સાંભળો અને જે કાંઈ નામ સ્મરણ થાય જે કાંઈ ભજન ભાવ થાય એમની પાછળ એ આત્માની પાછળ એમનું એટલું પુણ્ય છે એટલું દાન છે એમના એ આત્માને આપણે સમર્પિત કરીએ અને એ આત્માની ગતિ થાય એ આત્માને સદગતિ મળે એટલે આ ભજન સંધ્યા આજની જે છે તે એક આત્માની પાછળ છે એટલે હવેથી પૈસા મૂકવાનું બંધ છે બધા પ્રેમથી ભજન સાંભળીએ અને ભાવથી આપણે ભજન કરીએ શરીર ને ઓધવજી આવા તું કોને આવી કરીએ
ધીરજુ કે મુદરિયે આવા તું કોને આવી કરી એ ચિતડું મારું ચિતડું ચોરાયેલ રે કુંડિલા રે ઉવર ભજન મોરાર સાહેબ નું છે જે મહાપુરુષો અમુક વસ્તુ એવી છે જે કુદરતને હાથ છે છતાં આપણે કહેવત છે ને કે મેં મરણ અને મોંઘાઈ એનું કોઈ જાણી શકતું નથી, પરંતુ આવા મૂળદાસ બાપુ જેવા મોરાર સાહેબ જેવા મહાપુરુષો એમણે પોતાના મૃત્યુની તારીખ નહીં, તારીખ, દિવસ, તિથિ, સમય બધું આગળથી આપી અને વાજતે ગાજતે સંતો સાધુઓ ભક્તજનોની હાજરીમાં પોતાનું આ નશ્વર દેહ અહીં છોડી અને પરમધામમાં ભગવાનના ધામમાં ગયા હોય એવા મહાપુરુષોની આ ભજન વાણી છે. ભગવાન કૃષ્ણના વિરહમાં જેવી રીતે આપણા પરિવારમાંથી એક સભ્ય કોઈ વયો જાય અને એની યાદમાં આપણે રાત દિવસ એની યાદ આવ્યા રાખે. જો અહીં બેસતા હતા, અત્યારે ખાવાનો સમય થયો તો આવી રીતે ખાતા હતા, આવી રીતે એની જે દિનચર્યા હોય આપણને યાદ આવ્યા કરે. તો એમ ભગવાન કૃષ્ણના વિરહમાં ગોપીઓ ઉદ્ધવજીને કહે છે, હે ઉદ્ધવજી, એટલો સમય થઈ ગયો, અમને છોડીને વયા ગયા, આ બધી વાતો અમે કોને કરીએ? હે, સ્વર્ગથી પણ સુહામણું છે માનવને આ મૃતલોક, પણ બે ત્રણ વાતું છે દોયલી, એક જરા મરણ ને વિયોગ. જે માણસનો મૃત્યુ થાય પછી પાછળ એમનો જે વિયોગ છે એ બહુ, અત્યારે તો યુગ આખો એવો પલટો મારી ગયો છે કે માણસની કાંઈ વ્યથા અથવા માણસને દુઃખ નથી થતું. નહીતર આગળ આપણે સાંભળે છે, આગળ આજથી થોડા વર્ષો પહેલા આગળ વયા જાય તો એક માણસ વયું જતું હતું તો માણસને કેટલું આઘાત લાગતું. એટલે આ બધી વેદનાઓ, આ બધી આપણી સંસ્કૃતિ, આપણી બધા મહાપુરુષોએ ભજનની અંદર આપણને સમજણ અને જીવન જીવવાના કેળા બતાવ્યા છે. મોરાર સાહેબ કહે છે,
એલા મોટા દેવને દેહ છે આપણો દુર્લભ રે હે મોટા મોટા દેવને આપણે જન્મ પડા રથ જા આઈ જી રે વટાવળા આપણે જુવાટ સૈયે જુવાટ મારો બધાનો ભાવ છે બરોબર છે પણ હવે આપણે ગાંગા બાપાને ઊભું થઈને આવવું પડ્યું એટલે આપણે જે નિયમ રાખ્યો છે એ આપણે કહેવામાં આવ્યું છે તો બધા એમનું પાલન કરીએ બસ ભજન સાંભળીએ આપણે કારણ કે જે આત્મા પાછળ આપણે બીજો કોઈ હેતુ નથી એમ આ તો એક આપણો વ્યવહાર છે બરોબર છે પણ આજનો આ જે સંતવાણી છે એ એક આત્માની પાછળ જાગરણ છે એક આત્માની પાછળ એમના કલ્યાણથી આપણે રાખવામાં આવ્યું છે એટલે આ પ્રેમથી ઓના સરોવર મેં રે તરુવર છે પંડે પરમાણ થી હાજી એ ઓના સરોવર મેં રે તરુવર એ પંડે પરમાણ થી મીર કાંઈ હંગરે નહીં પોતાતણા
કોઈ બીજાના એને પોકાજ સેવે કાગડા પરદેશી રે પરોણના આવ્યા ઘરને આંગણે પરદેશી પરોણના રે જી આવ્યા આપણે બધા આંગણે વટાવળા છે વાટના વાટે ને રે ગાટે વિલંબ ન કીજીએ પ્રભુજી તો બોલ્યા પ્રાગવડ ને પાંદડે પ્રભુજી તો બોલ્યા રે એજી પ્રાગવડ ના બોલ્યા પાંદડે કર્મે કબાડી એ આજો કારનો પંખી વસે દોનું બે પાસ આપણી બધાની પાસે મહાપુરુષોએ આપણને સમજાવવાની કોશિશ કરી છે આવું દ્રષ્ટાંત આપીને પ્રભુજી પોડ્યા પ્રાગવડને પાંદડે પંખીડા વર્ષે દોનું પાસ કર્મે કબાડી આવ્યો એક કારમો બે પંખી એટલે દિવસ અને રાત
કર્મે કબાડી આવ્યો કાળમાં, એક દિવસ કાળ આવી અને એનો શિકાર કરી જાય દિવસ ને રાત. આપણો સમય પૂરો થઈ જાય, કાળ આવી અને આ દુનિયામાંથી બધાઈને ખાઈ જાય છે. અને સમય સમય, મિનિટ મિનિટ, સેકન્ડ સેકન્ડ આપણે કાળ તરફ જાતા હોય. પંખી વસે જોનું પાસ, એના કર્મે કબાડી એ આવ્યો કાળનો. સંસારનો આ જગતનો તમામ સંબંધ મહાપુરુષોએ જૂઠો બતાવ્યો છે. જૂઠા હે ભાઈ બાપ બળાઈ. અને છેલ્લે એમ કીધું, દેહ જલાઈ શમશાના ચિત ચેત સિયાના. એટલે તું સાણો છો, સમજુ છો, સમજી જા. ચિત ચેત સિયાના ફિર નહીં આના, આખિર જગ મેં મર જાના. તો એક દિવસ મરી જ જાવું છે, નક્કી વાત છે. મહાપુરુષો, શાસ્ત્ર, વેદ, પુરાણ બધા એમ કે છે. તો પછી શું કરવું જોઈએ? ઘણાઈને ભરોસો આવે નહીં પરમાત્મા ઉપર, કે એવું થોડું હોય. તો એ ભરોસો આપવા માટે દ્રષ્ટાંત આપ્યું.
खबर है खुदा को खबर जो માયાના ગેનમાં સંસારી તો સુતા રે હેજી ઘેરું લઈને ગેનમાં હજી પણ છે માયા કેરિયા હજી પણ છે માયા નિર્યાસ આવા કોઈ કોઈ હરિજન તો જાગ્યા શબ્દો આવા સાંભળી મહારાજ કે છે મૂળદાસ હે જી આવું મહારાજ કે છે મૂળદાસ મહાત્મા સંત મૂળદાસજીનું આ ભજન છે અને બહુ દૂર નહીં, આપણે નજીક જ કહેવાય અમરેલી. મહાન સંત આ મૂળદાસ બાપુ એમના જીવનમાં જ્યારે મેં વાત ન કરી શરૂઆતમાં એમ સમય પૂરો થાય એટલે આ દુનિયામાંથી દરેકને જવું પડે. મજૂરી કરતો માણસ હોય કે દુનિયાનો શહેનશાહ હોય, મોટું ચમરબંધી હોય, ભક્ત હોય, સાધુ હોય, સંત હોય, પણ આ દેહ છોડીને એક દિવસ જવું તો પડે. વહેલા મોડું એક દી હોવું ને જવાનું. સવારામ બાપાએ કીધું ને, રહ્યા નથી આય કોઈ સંત સતી, મેં મુસાફિર આયો અગમ છે, મેં હું એક પરદેશી પંખી. એમ મહાત્મા સંત મૂળદાસજી એમના ધર્મ પત્ની જ્યારે ભગવાનના ધામમાં જાય અને આપણા લૌકિક રિવાજ પ્રમાણે બધા બેસવા માટે આવે, ખરખરો કરવા માટે આવે, ધૂપ લેવા માટે આવે. આમ સમાજ બેઠો હોય, બાપુ વચ્ચે બેઠા છે. એમાં એક દિવસ કોઈ એવા પ્રેમી ભક્તથી રહેવાનું નહીં. નજીક આવી અને ધોખો કર્યો
અને એમ કીધું કે બાપુ આ તો ભારે કરી. અને ત્યારે મહાત્મા સંત મૂળદાસજી કહે છે કે હે ભાઈ, વટાવડા છીએ આપણે બધા ઈ જ વાટના. ઈ ગયા છે ને આપણે અહીં કાયમ રહેવું છે એવો નથી. આપણે બધા ઈ જ માર્ગના માર્ગી છીએ, વટાવડા છીએ. આ તો જેનો સમય પૂરો થાય એ વયો જાય. ત્યારે આ ભજન લખે છે, સંસારી સુતા હજી માયાને ઘેનમાં. એને હજી પણ છે માયાની આસ. કારણ કે કેટલાય જન્મથી આપણે સૂતા આવીએ છીએ. 184,00,000 જન્મથી આપણે સૂતા આવીએ અને હજી પણ આપણને હજી ઘેનમાં જ છીએ, જાગ્યા નથી. પરંતુ મહાપુરુષો જેને જેને મળ્યા, જેને કોઈ સંત મળ્યા એને જગાડ્યા. એટલે મહાત્મા સંત મૂળદાસજી આપણને જગાડે છે. એ ભાઈ, હવે સવાર થઈ ગયું. જેમ આપણે જાત્રામાં ગયા હોય, ધર્મશાળામાં સૂતા હોય, સમયે સમયે એક પોકારીઓ રાખ્યો હોય, પોકાર પાડતો હોય. 2 વાગી ગયા, એમાં સવાર થાય એટલે ઉઠો, હો નો માર્ગ પકડો ભાઈ, સવાર થઈ ગયું. એમ સંતો મહાપુરુષો, આ વાણી છે, ભજન છે, સંત વાણી છે, એક પોકાર છે. ઉઠી જાઓ, જાગી જાઓ, મોડું ન થઈ જાય. જટ એ હજી કેમ ઉતા છો, જલ્દી જાગો. એમ મહાપુરુષો કહે છે, મહાત્મા કહે છે મૂળદાસ, વટાવડા છે ઈ જ વાટના. મહારાજ કહે છે મૂળદાસજી રે, વટાવડા એ છે વાટના.
સારું છે એને જાગીને જી ઓળખી લીધા છે અરે જેને આત્મ રામ આત્મ રામ બ્રહ્માયું ગઈ છે ભાગીને જી બ્રહ્માયું ગઈ છે ભાગીને જી હજી સમજી જા ગેલામાં
નારી મહારાજ કી, સનાતન ધર્મ કી, શ્રી લીરબાઈ માત કી, અલગ ધણી રામદેવજી